હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે એકદમ નવો નાસ્તો એટલે કે આ ચકરીનો આપણે થોડુંક ટ્રેન્ડિંગ વર્ઝન આપીશું. તો આ બટર ચકરી છે, તો મારા ઘરે હતી, તો બાળકોને બહુ ભૂખ લાગી હતી, તો મેં કીધું કે શું કરું. તો તેના માટે મેં ખજૂર લીધું, મીઠું, મરચું અને લીંબુ લીધું છે. તો પહેલાં તો આપણે ખજૂરને મિક્સરમાં ક્રશ કરવાનું છે. તો ખજૂરની ચટણી બનાવીશું આપણે. તો બહુ પતલી ચટણી નહીં બનાવવાની અને બહુ થીક નહીં, એવી ચટણી રાખીશું. તો તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું એડ કર્યું, જેનાથી કલર બહુ જ ફાઇન આવશે. સાથે મીઠું અને લીંબુનો રસ એડ કર્યો. તો આ ચકરી માર્કેટમાં અવેલેબલ નાસ્તાની ઇઝી મળી જતી હોય છે પેકેટમાં. હવે પાણી એડ કરીશું આપણે જરૂર પ્રમાણે. તો આ ચકરીનો જે નવો નાસ્તો છે ને, અત્યારે બહુ જ ટ્રેન્ડિંગમાં છે અને એક વખત જરૂરથી ટ્રાય કરજો. આ ચકરી બહુ જ મસ્ત લાગે છે ખાવામાં. અને હા ફ્રેન્ડ્સ, મારી વિડીયો તમે એન્ડ સુધી જોજો. ખરેખર આ બહુ જ મજા આવે એવી રેસીપી છે ચકરીની. હવે આપણે ચકરીને મેં એસેમ્બલ કરી લીધી છે. એમાં આપણે જે ખજૂરની ચટણી બનાવી એ એડ કરી છે. એને મિક્સ કરી દઈશું એટલે ચટણી બધી ચકરી પર સરસ એવી કોટ થઈ જાય. હવે આપણે ચીઝ એડ કરીશું. તો તમે ચીઝ વગર પણ ખાઈ શકો છો, પણ ચીઝ એડ કરવાથી એનો ટેસ્ટ બહુ જ રીચ અને મસ્ત આવશે. તો આ રીતે ચીઝ એડ કરીશું. મારી સાથે ચીઝ પડ્યું હતું એટલે મેં એડ કર્યું. તમે ચીઝ વગર પણ ખાઈ શકો છો, તો પણ એટલી જ મસ્ત લાગે છે. અને ખજૂરની ચટણી જો ટેસ્ટી હોય ને, તો આ ચકરીનો ટેસ્ટ ઓર સરસ થઈ જાય. તો આ રીતે તમે ચોક્કસ એક વખત ટ્રાય કરજો. એકદમ ટ્રેન્ડિંગ નાસ્તો છે. તો ગમે ત્યારે બી ભૂખ લાગે અને જો ઘરમાં ના હોય તો બજારમાં પણ મળતી હોય છે. હવે ચાટ મસાલો આપણે ઉપર સ્પ્રિંકલ કરીશું અને ઘરે પણ આપણે ચકરી બનાવી શકીએ છીએ. ઘરે ચકરી બનાવી ખૂબ જ ઇઝી છે. તો આ મેં ઘઉંની ચકરી છે અને મારી સાથે બટર ચકરી હતી. તો મેં વિચાર્યું કે હું આ નાસ્તાનો ટ્રાય કરું અને તમારી સાથે શેર કરું. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.